રાપર નગરપાલિકા દ્વારા જે શહેરને પાણી મળે છે સમયસર, પૂરતું અને સ્વચ્છ, આવા જે વાહિયાત દાવા કરવામાં આવી રહેલ છે એની ખાતરી કરવા માટે અમે ગઈકાલથી અમારી શહેર કોંગ્રેસની ટીમ અને તાલુકા કોંગ્રેસના મહામંત્રી સાથે કોંગ્રેસ સમિતિના બીજા ઘણા બધા લોકો રૂબરૂ વિઝિટ લેવા ગયા હતા કે રાપર શહેરને પાણી કેવું મળે છે, ક્યાંથી મળે છે, પાણીની ગુણવત્તા શું છે, આ ચેક કરવા માટે ગઈકાલે અને આજે હું પણ શહેર કોંગ્રેસ પ્રમુખ પણ કોંગ્રેસની ટીમ સાથે ગયો હતો. સૌપ્રથમ રાપર નગાસર તળાવે ગયા હતા. જ્યાં એવું કહેવાય છે કે પાણીનું સ્ટોરેજ એ નગાસર તળાવમાં હોય છે રાપરનું. તો આ તળાવની હાલત જોતા તળાવ અત્યંત દુર્ગંધ મારતું હોય, અંદર વેલો ઉગી નીકળી છે, અંદર ઘાસ ઉગી નીકળ્યા છે, બહુ કચરો છે, બહુ ગંદકી છે, આવું આ તળાવના સ્ટોરેજમાં જોવા મળ્યું. અને જે શહેરની બારેથી એક ગંદકીનું નાલું આવે છે જે રાપરથી 1-1.5 કિલોમીટરના અંતરમાં એક હાડવાળો આવેલો છે, હાડીખાનું આવેલું છે, ત્યાંનું પણ ગંદુ પાણી, જે મૃત પશુઓમાંથી જે પાણી આવતું હોય એ પાણી પણ નગાસર તળાવમાં નાલા મારફતે જાય છે. તળાવમાં માનવ મળમૂત્ર તેમજ પશુ પક્ષીઓના મળમૂત્રથી આખું તળાવ લથબથ જોવા મળ્યું. ત્યાં કૂતરાઓ અંદર બેઠેલા હતા નાલામાં, ને એ નાલાનું પાણી નગાસર તળાવમાં જાતું હતું. આ અમે પરિસ્થિતિ જોતા પછી અમને એવું લાગ્યું કે પાલિકા એવો દાવો કરે છે કે આ પાણી ફિલ્ટર કરીને રાપરને આપવામાં આવે છે. એટલે અમે જ્યાં નગરપાલિકાનો જ્યાં ફિલ્ટરનો પ્લાન્ટ છે એ વિસ્તારમાં, જ્યાં ફિલ્ટરનો પ્લાન્ટ છે એ વિસ્તારમાં પ્લાન્ટની વિઝિટ રૂબરૂ કરીને ત્યાં અમે જે દ્રશ્યો જોયા એ દ્રશ્યો જોઈને અમને આશ્ચર્ય થયું, નવાઈ લાગી અને અમને બહુ દુઃખ પણ થયું કે રાપર નગરપાલિકા અને રાપરનું ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર રાપર શહેરના લોકોને મૂર્ખ બનાવતા હોય, માત્ર ને માત્ર રાપર શહેરના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય એવા દ્રશ્યો અમને ત્યાં જોવા મળ્યા. ત્યાં લગભગ 8 ટાંકા હતા ફિલ્ટરના, જે પ્રોજેક્ટ ફિલ્ટરનો છે. આ ફિલ્ટરો છેલ્લા 8-10 મહિનાથી બંધ છે. હું ત્યાંના એક કર્મચારીએ અમને કીધું કે અમારું અશોકભાઈ નામ ન આપતા, પણ આ 8-10 મહિનાથી આ ફિલ્ટરનો પ્લાન્ટ બંધ છે. અમે એનું પણ ના માની અને રૂબરૂ આ જગ્યા જોઈ, ખરેખર ફિલ્ટરનો પ્લાન્ટ બંધ હતો અને એક મોટર મારફતે, પમ્પિંગ મારફતે નગાસરમાંથી પાણી ખેંચવામાં આવે છે. ત્યાં જ્યાં ફિલ્ટર કહેવાય છે એ ફિલ્ટર તો બંધ છે, પણ ત્યાં મોટરથી ટાંકામાં પાણી ચડાવી અને આખા રાપર શહેરને આ જે પાણી નગાસરમાં છે એ જ સેમ પાણી આખા રાપર શહેરને આપવામાં આવે છે. ત્યાં પણ અમે પરિસ્થિતિ જોઈ. જે ફિલ્ટરના ટાંકાઓ હતા ત્યાં સમજી લો કે ઓછામાં ઓછા 2 વર્ષ જૂની વનસ્પતિઓ ઉગી નીકળેલી હતી, નીલ જામી ગયેલી હતી, એકદમ દુર્ગંધ મારતું પાણી, જેના અમે વિડીયો અને ફોટાઓ લીધા છે. વિડીયોમાં દુર્ગંધ ન દેખી શકાય કે ન મહેસૂસ કરી શકાય, ન કે એ તમને બતાડું શહેરના લોકોને તો તમને પણ એમ થાય કે માત્ર ને માત્ર પાલિકા, માત્ર ને માત્ર નગરપાલિકા લોકોને મૂર્ખ બનાવવાનું કામ કરી રહી હોય એવું સ્પષ્ટપણે ત્યાં અમે જોયું. એકદમ ખરાબ કન્ડિશનમાં આ પ્લાન્ટ હતો. નગાસર તળાવની હાલત એકદમ ખરાબ કન્ડિશનમાં છે અને નગાસર તળાવ જ્યારથી સ્ટોરેજ માટે ઉપયોગમાં લેવામાં આવ્યું છે ત્યારથી કરીને અત્યાર સુધી આ તળાવની હજી એકેવાર સફાઈ થઈ નથી. તમે ત્યાંના આજુબાજુના લોકોને મેં પૂછ્યું તો એ કહે છે કે અહીંયા કને એ મેં કીધું કે જે હાડવાળો છે એનું બધું જે ગંદકી છે એ પાણી થ્રુ બધું એક નાલા થ્રુ નગાસર તળાવમાં આવે છે. પછી માનવોના, પશુઓના મળમૂત્ર નગાસર તળાવમાં આવે છે. એ પાણી કોઈ પણ પ્રકારના ફિલ્ટર વગર રાપર શહેરને આપે છે. મેં ગઈકાલે જે પાણી આવે છે એ પાણી પીને પણ ચેક કર્યું તો મને અંદર પણ એવો અહેસાસ થયો કે આ પાણી પીવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય, આનાથી બીમારીઓ નીકળે. આ પાણીના લીધે રાપરમાં બીમારીઓ ઘર કરી ગઈ છે. નાની મોટી બીમારીઓ હોય જેવી કે ગળાના ઇન્ફેક્શન થવા, ખજવાળની બીમારીઓ હોય, આવી અનેક બીમારીઓને નોતરી રહ્યું છે આ પાણી. અને પાલિકા માત્ર ને માત્ર આંકડાઓ દર્શાવે છે કે અમે આટલા 1000 કરોડના ખર્ચે આ પ્લાન્ટ કર્યો ને આટલા 1000 કરોડના ખર્ચે આ કર્યું, પણ લોકોની મૌલિક સુવિધા કહેવાય એવું એક ખાલી સ્વચ્છ અને સમયસર પીવા લાયક પાણી પણ આપતા નથી. હું રાપર શહેરના લોકોને 2 હાથ જોડીને અહીંયાથી હું વિનંતી કરું છું કે આ દૂષિત પાણી પીવાની કોઈ હિંમત કરતા નહીં, નહીતર તમે જાતે જ તમે તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરશો એવું સમજીને આ પાણી પીજો.
હું તો કહું છું કે આ પાણી કપડાં ધોવામાં પણ કામ લાગે એવું નથી. આનાથી પણ ઘણી બધી ઇન્ફેક્શન થઈ શકે છે. આવી એકદમ ખરાબ કન્ડિશનમાં ત્યાં મેં પાણી જોયેલું, સ્થિર હાલતમાં પડેલું પાણી. અને જે ફિલ્ટરનો દાવો નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો, પાણી ફિલ્ટર થઈને આવે છે, એ પ્લાન્ટ એકદમ કેટલાય સમયથી બંધ છે. છેલ્લા 8-10 મહિનાથી તો ત્યાંના અધિકારીઓએ મને કીધું કે બંધ છે, પણ મને તો એવું લાગે છે કે ત્યાં હજી વનસ્પતિઓ ઉગી નીકળેલી હતી, એ 2-3 વર્ષ જૂની છે ઓછામાં ઓછી. તમામ વિઝ્યુઅલો અમારી શહેર કોંગ્રેસની આખી ટીમ ત્યાં, હું સ્થળ ઉપર પોતે રૂબરૂ જઈને અમે જોયું. એકદમ ખરાબ પરિસ્થિતિ, રાપરના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે ભારતીય જનતા પાર્ટી અને એની નગરપાલિકા. એટલે નગરપાલિકાને હું વિનંતી કરું છું, આમ તો નગરપાલિકાથી થઈ શકે એમ નથી, માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આચરવામાં જ માન્યાવાળા લોકો છે. પણ અહીંયાથી હું રાજ્ય સરકારને વિનંતી કરવા માંગુ છું, પાણી પુરવઠા મંત્રીને વિનંતી કરવા માંગુ છું કે રાપરને સમયસર અને પીવાલાયક સારું પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે. ફિલ્ટરના નામે કરોડો રૂપિયાના જે અહીંયા કૌભાંડ થયા છે. હું તો કહું છું કે ક્યારેક સરપ્રાઈઝ મુલાકાત કોઈ ઉચ્ચ અધિકારીઓ આવીને લે તો આમને કરેલો ભ્રષ્ટાચાર ખોલી શકે એમ છે. મેં તમામ વિઝ્યુઅલ આજે મેં આપ્યા છે કે માત્ર ને માત્ર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ગંદુ અને દૂષિત પાણી, જે પાણી જનાવરોને પણ નથી પાતા એવું પાણી રાપર શહેરના લોકોને પીવા માટે નગરપાલિકા આપી રહી છે. અને દાવા એવા કરાય છે કે અમે શહેરને પૂરતું પાણી આપીએ છીએ, અમે શહેરને શુદ્ધ પાણી આપીએ છીએ. તો આમની શુદ્ધતામાં આ મોટો પ્રશ્નચિહ્ન છે. જેથી હું રાજ્ય સરકારને અને પાણી પુરવઠા વિભાગને અહીંયાથી વિનંતી કરું છું કે રાપરને સ્વચ્છ અને શુદ્ધ પાણી મળે એવી વ્યવસ્થા સત્વરે તાત્કાલિક ધોરણે કરવામાં આવે. અને આ જે કૌભાંડ કરેલ છે આ નગાસર તળાવની અંદર, કે જે આ પીવાના પાણીનો જે ફિલ્ટરનો પ્લાન્ટ જે કીધું છે એમાં જે કૌભાંડો થયા છે એની તટસ્થ રીતે તપાસ થાય તો ઘણા ખરા ભાજપના મોટા નેતાઓ અને સરકારી અધિકારીઓ પણ આમાં સામેલ હોઈ શકે. કારણ કે જે પરિસ્થિતિ મેં ત્યાંની જોઈ, એકદમ ખરાબ પરિસ્થિતિ. માણસ રાપરનો જનતા જાણે એક નર્કમાં જીવી રહ્યો એવી પાણી રાપરને મોકલી અને વિકાસના મોટા મોટા દાવાઓ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. પણ જમીન પરની હકીકત આખી અલગ છે. લોકોને બીમારી નોતરી રહી છે ભારતીય જનતા પાર્ટી. લોકો બીમાર પડે એવું ઈચ્છી રહી છે. એકદમ દૂષિત પાણી આપી, એ પાણી કૂતરાઓ અને બિલાડાઓ ન પી શકે એવું પાણી લોકોને જ્યારે પીવા માટે આપતા હોય ત્યારે હું રાપરના લોકોને પણ કહું છું કે જાગો અને આ નગરપાલિકાના કાન આંબળો અને કહો કે રાપરને સ્વચ્છ અને શુદ્ધ પાણી આપે. અને સરકારશ્રીને પણ અમે વિનંતી કરી છે, જો ટૂંક સમયમાં તાત્કાલિક ધોરણે, હાલે ઉનાળા ચાલુ છે અને જો સત્વરે આ બાબતે કોઈ કામગીરી નહીં કરવામાં આવે, જો રાપરના લોકો સાથે આમને આમ ચેડા કરવામાં આવશે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું. એ પણ હું અહીંયાથી અલ્ટિમેટમ આપું છું. એ પણ હું અહીંયાથી બાહેંધરી રાપર શહેરના લોકોને આપું છું કે તમારી સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા વિપક્ષ સહન કરી નહીં લે. અમે લોકો તમામ મોરચે લડાઈ લડવા તૈયાર છીએ. રાપરના લોકોને જે મૌલિક સુવિધાઓ છે એ પૂરી પાડવી પડશે નગરપાલિકાએ. અને જો આમ કરવામાં જો નિષ્ફળ નીવડતા હોય તો હું તો કહું છું કે નમાલા નેતાઓએ રાજીનામા આપી દેવા જોઈએ. હું અહીંયાથી કચ્છના સાંસદ, રાપર મત વિસ્તારના ધારાસભ્યને પણ હું વિનંતી કરું છું કે આપ શ્રી પણ આ બાબતે તપાસ કરી સ્થળ ઉપર આવીને જુઓ કે રાપરની પરિસ્થિતિ કેવી છે અને રાપરને શુદ્ધ પાણી મળે એવી અહીંયાના ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રી કને પણ હું વિનંતી કરું છું. જેથી મારો આ વિડીયોના મારફતે, આ મીડિયાના મારફતે એમને પણ હું અહીંયાથી રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આપ લોકો, નગરપાલિકા તો કાંઈ નથી કરી રહી, પણ તમારી પણ જવાબદારી છે. આપ લોકો આ બાબતે આવીને કંઈક યોગ્ય કરો અને રાપર શહેરના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે એને અટકાવો એવી મારી નમ્ર વિનંતી છે. ધન્યવાદ.